મારો ડોહો મને બાજરી ટોવાને કહેતો, પૈણાવાનું નામ મારું નહીં લેતો. છોકરો ચકવક ચકવક કરી રૂ ભાઈ હતા નહીં હોય ઊંઘ આવશે. આજ શું કરજો? આ તો બાજુ ફૂમતાળજી વાળો છે. આ તો આ ખરાબ બપોરે વળી આ હવારમાં જો હુઈ રહેશે ને અત્યારે ખરાબ બપોરે ટોવા એનો ડોહો ફૂમતાળજી એવો ને આ એવો આને કહેવા જવું પડશે. હે મારા સપનામાં, હે મારા સપનામાં પોપટ આયો રે. હે મારા સપનામાં પોપટ આયો રે. એમ ના ગા સપનામાં ફૂમતાજીના કર્મમાં આવ્યો એમ ગા ટીડ પગા. બપોરે આ ચકલા સણી સણી જતા રે ચકલન ચોક સોયલે બેઠા હોય જતા બેહા દે પેલી મકા દે તો અને કોકને ઊંઘવા દે થાજે પાછા આવ્યો તો. હારું હેડ હું પેલું મકા જાઉં. ફૂમતાળજીની જ મોટી ભૂલ કે મને બદામ નહીં ખવરાય, મગજને છેટું રહી ગયું. મારો ઓળશો ખરાબ બપોરે આવ્યા પણ મોયનો એટલો આભાર. આ મોયની ગયો ને કે મારો છે આ મોને એવો નતો ઊંઘવા ના દો. ખરાબ બપોર મારા માથે લાવો તારે બગડાવો. मुझे जंगली कहे चाहे मुझे कहता रहे. આવો તાર મોનવાન નહીં લે. તમે મને શું કીધું મેં શું ના માન્યું? આવા થાચીન માં ઊંઝો છો મતન પેલી મકા તગડ્યો તો વઈ ચમ આવ્યો? હા નહીં તો ઓટો મારતો મારતો વળી આવ્યો હમણાં. શું 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 ગાતો તું? કોઈ મુझे જંગલી કહે. એટલે આ જંગલીના જનાવર તું તો પેલા ઓસ્ટ્રેલિયાનું કંગારૂ જેવો જ છું અમે. કંગારૂ લક એ મફુ કાકા હતા હુડ્યા હતા પેલા બાજરી ખામડ્યા જો તમે આગળ છોડજો. તું પેલી મકા ગોમ જા ને હમણાં કોનના પટ્ટાની મેલ્યો અત્યારે ધ્યાન શું કામ કરી લે? ઓ આવડી ક્યાં ઘણી દાદાગીરી આવી. હા અમાર ખેતરમાં આવીને અમારા ખેતરના શેઠે ઊંઘું છું એટલે પાછા દાદાગીરી કરજો. એમ નહીં પણ આ ગામમાં તમે બાપ બેટો સુધરશો જ નહીં. ચાલ સુધરશો એ અમે તો હો બગડેલા અમને નહીં સુધરું. તારો ડોહો ફૂમતોજી એવો તો એક વખત હોય મારી જોડીમાં બાજરી વાઈ હતી ત્યાં ટાવર ઉપર સડી તોતો હતો. ગોમ હમા ગોળા નાખ્યા કે પત્ર ઉપર પીટાળા સોળ ખખડ ફૂડ્યા ઉડી એવો ને એવો તું એવો ને એવો માથે પડેલો. એ તો અમારી બાજરી અમે તો અડધી રાતે હુડ્યા ટોવા આવો પણ તમારે ઊંઘવાની શો હોય તમે તો ઘેર ઊંઘો હોય અમારા ખેતરના શેઠે કરવા આવો. હા મારે છોડે જો દીકરો જા પેલી મકા દઈને તો બેટી હો જો. હા દીકરો કંટાળ્યો થોડી યાર હમણાં તો છે સોયલી. જો જો ફોહ લાવ જો બેટ. બધું પગો મારો ઓળશે ચેડો જ મેલતો નહીં. અરે એમ નહીં મોને આનું કોઈક વિચારવું પડશે. હેલો બાપુજી બોલ્યા? વાહ કેટલા હતા? ઓય ગોમમાં જ છું. તો આવો ને. કનું મર્ડર કરવાનું કોણ ખાલી? મર્ડર નહીં કરવાનું. તાણે એક ચામો જેન જગડી મોજ પડી છે ગાઢવાઈ છે. અરે મપુ કાકા આવા કોમ તમે અમને ના ભણાવો.
અમને શરમ આવે છે. એ તો હાલ એવડી ચામત કાઢશો એટલે એવડી જાણી લાગશે, પણ મોટી ભમરા જેવડી થાય એવી છે. એવું છે એમ? ઓય મળે એવું છે ને? હા તો આવે ચોકણ આવે કો. ફટોફટ આપણા પેલા આઈડુહા વાળા ખેતરમાં લેબડે. એ હારું વાળો. બેઠા તો શું કરું તાણે? તો છે મારા ખેતરમાં બોલાયા. ખેતરમાં ખરાબ બપોરે ના આવ્યો છું. હજુ કોઈ જીઓ મંડ્યો હતા રે ખરાબ બપોરનો. એનો જ છે. ઈરી જ મશહૂર છે. તો એનું શું કરવાનું? ખાઈને આવ્યો તારને હજુ વોઇસ મેકવા નહીં દીધી. તો એમાં તો અમે શું કરીએ? તો આ બાજરી ટોવા આવ્યો છે. બાજરી ટોવાય પણ કોક તો તમને ઉધડું આલી દઉં એટલે તમારે કોક તો દોડાવો. કોક કરવું જ પડશે કે હવે બોલાયા છે તાણ હવે કોક તો કરી ખરાબ બપોરે ટોવા આવે છે. એ ટોવા ના આપવું જોઈએ. ખરાબ બપોરે શું પણ પરોડીએ ના આપવું જોઈએ. એટલે અરે ખકડાવે તો શું? ડબો ડબો હાનો ડબો? ઉડા ટોવા છે. ના ના પણ હાનો ડબ્બો છે એમ કહું છું. તેલનો. તેલનો ડબ્બો છે એમ? કાકા છેતરા હા તો ખરો હારે. ક્ષેત્ર આ તો ખરો જ કે કોક તો કરવું પડશે કે વાયાને શાંતિ કરી આલીને જવું પડશે હવે આયા સાથે એટલાથી હાડો લે તમારા મગજમાં આવી ગયું કઈ રીતે છેતર હોય. બસ તાને હેડ હવે કી વાત છે? આમ ફોહ લઈને મેલ્યો છે. એની બાતથી કોઈ આવા ચેડો ઈ નહીં મેલતો. હજુ ખખડાઈ જાય. અરે કોઈ દાડો હોય છેતરમાં આવે તો કહેજો હવે. બસ એવું કરવું છે. તમે શાંતિથી ઊંઘો ને એવું થઈ જાય. અને આ બાજરી એની છે પણ આટલી બાજરી તમારે પાકે થોડે તમારે પાછી. એ તો અમે ભાગ લઈ જા લે હડ નાચવાની ઈચ્છા થઈ ગઈ. બોલો. આવી તો પેલો સાઉન્ડ વાગતું હોય છે ને એમાંય નહીં મજા આવતી. કેવી છે કલા? ખરેખર લો ચો પડ્યો રહ્યો તો આટલી ઘણા. ખરેખર આ વનસાગરનો મોતીડો ઓમ તું જો અને કળા જો શું યાર કદી ઇત્તફાકે જ નહીં છે ને શું કરવાનું? ખરેખર તારા ઢોલકનો અવાજ વાપરીને તો મરેલું મળદું ઊભું થઈને નાચવા મળે. હા ખરેખર ધન છે તારી કળાને. એટલે પ્રોગ્રામમાં ધોઈ જો વગાડવા? ના રે નાચો પ્રોગ્રામ. કેમ? આ તો હુયા ડોવા આવ્યો તો હું. તારી આવડી મોટી કળાનો તું આવી જગ્યાએ વ્યર્થ કરી નાખી. હાવ અત્યારે શું કરે કો આ ખરાબ બપોરમાં 2 કલાકથી સોફીરા શેતાની કોરે મોરે વટા મારી જવું હુયા ટોઈ જવું. મજાક તો નહીં કરતો ને? સિરિયસલી યાર હકીકત છે. તો પ્રોગ્રામમાં તું દાતો નહીં દાતો આવડી કઈ રીતે વગાડતે? આ તો હું જાતે શીખ્યો. આ કળા તું ચોથી લાવ્યો ધન છે. ખરેખર આ માણસને આવરે છૂટો ના મેલાય. નાજ મેલાય ને યાર. આ તો એક દાડો સ્ટાર બને ને એવો માણસ કેવરાય. ભવિષ્યનો સ્ટાર દેખાય મને આના અંદર. ખરેખર અને આપણે તો આવા માણસો આપણે તો ખોજી જ રહ્યા હોય તો. અને આવા હીરોની તો આપણે જરૂર છે. તમને એક વાત કહું. હા આપણે કદાચ કંઈક કલાકાર મંદો હોય ને કાકા પ્રોગ્રામમાં ચોય અને આવો ખાલી એક માણસ હાથમાં આવી ગયો નહીં તો ખરેખર આખી રાત વગાડે ને તો વસ્તી ઊંઘવાનું નોમ ના લે. બોલો. કલાકારનો અવાજ તો કોઈ વપડે જ નહીં. ખરેખર સાઉન્ડ ઉપર હેડવા માટે વગાડજે એક વખત વગાડજે. બસ 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 કાકા તમે વગાડવાની વાત કરો ને તારી રાત હોમટી વગાડું તોય ના થાકું. બોલો તાણી થાક તો લાગતો જ નહીં. થાકી વસ્તુ છે જ નહીં મારા મું. હા ખરેખર ડબ્બો જ આપણે હાલવો પડે. હા વગાડવા ડબ્બો જ હલાય. પણ એ હવે હું તમને કહું હા કે આપણે પેલો રાતે વાદના પ્રોગ્રામ રહ્યો
ઓ એમાં તમે મારા કેવું માનો ને તો વાન આપણે લઈ જઈએ જો રોનક લાવવી હોય તો એ તાર કે વાત સાચી ભત્રીજા, પણ આપણે જે હોમેલો જે આપણે વગાડનારો હતો એને આપણે લાવી દીધો. હવે એને પૈસા ભર્યા, એના પૈસા આપણે પાછા હાલવા હોય તો પૈસા આપણે તાત્કાલિક તો ચોટ લાવવા. અને બંકો તો પાછો પૈસા લીધા વગર તો ના માને. એ તો અમે તારા તો અખળ છે યાર, અને વગાડવામાં તો પહેલી વાર થયા નહીં અને મને તાત્કાલિક કે મારા પૈસા હાલ ના લાવો. તમને ખબર હે મારા બંકાને હાર્ડવેર કઈ નહીં ચાલે. મને એ માણસ ગમતો જ નહીં. મને યાર એ મોણો હાવ લબાડ લાગે. પૈસાનો મેન જે પૈસાનો પૂજારી છે એ રહ્યો. પૈસાનો પુદારીને મહિનું થઈ ગયું ને એવું તો વગાડતો હોય કાકા. અને પબ્લિકને યાર અમુક તો હરખ નહીં આવતો. આ તો આપણે હરું પાડની પબ્લિકને મનાવીએ. હવે પૈસા તો આમ તો આપણે રોકડા 25,000 તો આમ મોઢા પર નાહી દો, પણ આપણે ઓર્ડર ના પૈસા 2 દાડા ચેડ આપવાના શું કરવાનું? હા, હવે આપણે પાર્ટીને તાત્કાલિક તો ના વખડાય કે ભાઈ હાલ મને પૈસા હાલો. ચલા 25,000 હાલવાના હી. હોય આ યાર 25,000 માં અમારે થોડું લોચે પડ્યું. હું શું કહું કાકા, હા 25,000 તો છે મારા ભાઈ કેશ તો નહીં, પણ છે ને જો હું પંપદાળ જ મોબાઈલ લાવ્યો 25,000 નો. જો હા બિલ બરોબર. બિલ બધું મારા ઘેર પડ્યો. 25,000 નો લાવ્યો, પંપદાળ જ લાવ્યો. તો ફોન વેચી અને તમે પેલા હોમેલે પૈસા આલી દેજો. કેવા દાડા આયા ખરેખર. આ બંકાના લીધે મોબાઈલ લેવો પડે ને અમે ખરેખર આ મોબાઈલ હાથમાં ના પકડીએ. ના ના, મોબાઈલ તમે તારે રહેવું હોય ને તો ચોક મેલ દેજો. અડાણો કેવો હું પૈસા લાવીને છોડી જાય. વાત સાચી. હા તો આપણે તો શું કરશે, આપણે આ મોબાઈલ ધારો કે હાલ એ ધણીને પૈસા હાલ લે 25,000 રૂપિયા બંકાત, અને પછી જેવો ઓર્ડર પાર્ટી દોડીને આપણે પૈસા આવશે ને એટલે આ ભાઈને પાછા આવશે ને ઉપરથી આ ભાઈને વાપરે એવા આવશે. 25,000 એક્સ્ટ્રા હાલવા પડે. 25,000 એક્સ્ટ્રા એનો ઓર્ડર ના હાલવા પડશે ને, કારણ કે આ આવો મોરલો આપણને વળીને ચોય મળવાનો નહીં. અને ઓર્ડર ઉપર પાછળ આપણો ઓર્ડર તો બહુ જ છે કે યાર. એક દાડો આપણે ચો તો વળી પછી કારબાર તમારું છે કોઈ કે એ ભાઈને આપણો કોન્ટેક્ટ આલી દે. અને ચોક્કસ ઓફિસ ઉપર આવવાનું ના ભૂલતા. આઈ જાય શું કીધું? આ તો શુરબંકા સાઉન્ડ હા આઈ જાય બરોબર. એમ ઓફિસ ઉપર ચોક્કસ હવે એકદા ચા પાણી કરે એવા શાંતિથી આવો. હા શું શું કહેવાનું? કે ઓર્ડરમાં ના ભૂલતો હો ભાઈ. આવ. અને હું શું કહું કાકા, હા મારે છે ને બીજા 2-3 બોડી ગાર્ડ મને ચડે પછી કરી આલજો ઓર્ડર કરું એમ પછી. કારણ કે તું ખાલી રાતે ખાલી પાર્ટીમાં આવજે, તને ખાલી બોડીગાર્ડ જોવા મળી તું ખાલી. કારણ કે જો આપણે સ્ટાર થઈ ગયા એમ પછી તો પબ્લિક આમ સેલ્ફી લેવા પળામ કરતી હોય. સાચી વાત થઈ કે? ગયો સ્ટાર થઈ ગયો ગોડા. હવે આજથી આ બાજરી ને આ બધું આમ બાજરી હું કહેતો તું શું લેટવાનું? આ બધું પડતું કર થોડો બહાર ન્યા કરતો કોક. બહારની તમે દુનિયા મુરત છે કરો ભાઈ. સેલ્ફી લઈને. લઈ લો. સેલ્ફી આ ઓમો ઓમો. પહેલી સેલ્ફી તમારી વળી કદાચ એમ પછી હાથમાં આવું કે ના આવું હા. વળી. હા દાડ આવજો. બાકી હો, ભૂલ ના થાય. આઈ જાય હું ફાઇનલ. એ હા આવજો. સ્ટાર સેલ્ફી સ્ટાર. હવે તો વસ્તીઓ પરંપરા કરે છે મારી સેલ્ફી લેવા. આ ખબર છે ને મારા કાકાને હાલ નહીં હાલું. મારા કાકાને સરપ્રાઈઝ આલે હું સરપ્રાઈઝ. મારા કાકો એકદમ ખુશ થઈ જાય કે વાહ બેટા કોમ કર્યું તે. બાપુ કાકા હા પેલો કોમ થઈ ગયું પેલા તો હરકમાં જતા રહ્યા ઘેરે. પાડ્યો ને. હા રે બસ તાર. થોડા ફોરામ પડ્યો પણ ચાલજે. મોબાઈલ મળે બીજું કોઈ મળ્યું નહીં. તો બે કે બાજરી ખરી બાજરી ખરી એમ તો 2-3 પૂરીઓ બસ તાર. દોડો હુઈ દો શાંતિથી. ગોવા શાંતિ હો. હા હા. ઓય હાય. કાકા ના જાવ આમ ક્યાં થઈ? જોઈ ની ખાલી ગોમમાં જવું. યા પણ ગોમવાળા પેલો ફુલેટવા જોતા હવારે. ફુલેટવાનું કાકા હું તમને શું કહું છું? હા આજથી બંધ. કોણ જમ ખાવા ખાતા ઉડ્યા. અહીંયા તારું ભમચી તું છે છીવમ કેમ એમ કરી છે? ભમચી નહીં ગયું. અહીંયા આજથી હવે હું તમારું નામ રોશન કરી જોઈજો. ખબર છે ને? ઈ તાર જોતા જો ખાલી તમે. શું લાવ્યો એવું તો? અરે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા. કેવી? ઈ તો હાલ નહીં ખબર પડે પછી ખબર પડશે તમને. એમ? હા. તમને મારા પર વિશ્વાસ છે ને? વિશ્વાસ તો મને પૂરેપૂરો છે તારા પર. તા પછી શું કરવાનો છે એવું? તમને મારા પર વિશ્વાસ છે, મને તમારા આશીર્વાદ ઉપર વિશ્વાસ છે. તમે એની ચિંતા ના કરો. લેતો જાતા. હું જાઉં.
પણ જે કરીને એ સારું કરજે મારી વાત અભર હા આ મારા આશીર્વાદ બરાબર વિજય ભવ ભાઈ ભવા હા હું જવું હવે આજા હું ખુશ છું તમે તાર શાંતિથી આરામ કરો આ તમારું ઓપરેશન કરે તો તમારે હલવાની કોઈ જરૂર નહીં અને કોઈ મહેમાન આવે તો મને બિંદાસ ફોન કરી દે હું તરત આવી જાય બરોબર મને મટી ગયું સારું હું કરો મને બધું મટ્યું મારી વાત અભર હા મારી હાલત કશું એવું કોઈ છે ને બધું મટી ગયું છે પણ તું વિચાર થઈને આવજે એટલું મારે જોવો છે બરાબર આજથી તમારે હવે આરામ કરવાનું દાડા હું તારી માને વિનંતી કરું છું અત્યારે છે ને એને સારું કે તું જીતી જ આવે હા એની ચિંતા ના કરો તમે તાર હવે શાંતિથી આરામથી ઊંઘી જ જો તમે તાર ઓછો મેચીને હવે હુજાને ખાવું એટલું ખાય ને કામ કરવું એમ કરી બરાબર મને એક તારા પર વિશ્વાસ આવી ગયો છે એટલે હવે હું બીજું વિચારવાનો નથી બસ તો બરાબર હવે માળા કરો ખાલી યા છો ને હલવું કરજે મારા લાલનું હું જવું હવે યા આ મારો છે હવે શું છે પર જ લાવ્યો છે શીખે પણ ગમે તે લાવ્યો હોય મારે કશો વધો નથી મને આના ઉપર વિશ્વાસ છે પણ લાલની માં તને હું એટલી વિનંતી કરું છું કે જે કરે ને એના પાછળ રહેજે તું અને પૂરેપૂરો ટેકો આલજે અને ગામમાં એમ થવું જોઈએ કે ફૂમતાજી ફૂમતાજી ને ફૂમતાજી બસ ફૂમતાજીનો છોકરો એ ભરતજી ખાલી 1 મિનિટ ફોન આલો ને ફોન કરીને આલું ચમ તાર ફોન થઈ ગયો મારો ફોન હમો કરાવવા આવ્યો હોય જે નંબર સાથે આપ સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. લે તારી ફોન તો લાગતો જ નહીં એક ફેરથી જોવા દે એકદમ જે નંબર સાથે આપ સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. યાર તારી ફોન તો બંધ આવે છે ભરતજી હું શું કહું ખાલી 2 મિનિટ ફોન આવે ને તમારો હું તમને આલી દઉં પાછો મારે કોમ છે થોડું એટલે હારું તો ઘેર આવીને આલી જાય હા હો જે નંબર સાથે આપ સંપર્ક કરવા ઈચ્છો લે તારી નંબર વાય મને આલ્યો છે નંબર વાનો બંધ આવે છે પછી શું કરવું મારું વાયનું હા તારામાં ખેતરમાં ભેગા થયા તાર મફુ કાકા ખેતરમાં હતા કદાચ થઈને મફુ કાકા હોય ને ઓળખતા છીએ મફુ કાકાને ઘેર જવા દે હાલ ખબર પડી રહે વળી ચોથી ટપક્યો હા મફુ કાકા બહુ મોટો દગો થઈ ગયો મારા અંગાત વળી શું તારા જોડીએ ચિયો ઝૂંટાઈ ગયો આ હું ડબ્બો ખખડાવતો તો એ વખત કોઈ 2 ભૈયા તમારા ભાઈ ના અરે યાદ કરો મફુ કાકા એક ધોતિયાવાળો ભાઈ હતો ને એક પેન્ટ વાળો હતો આયા છી પણ એ તો મારે શું યાદ કરવાના આવે છે તું યાદ કર હું તો નહીં પાડ્યા જ નહીં પાડ્યા મફુ કાકા શું કર્યું એને બહુ મેઠી વાતો કરી આમ 25,000 નો ફોન લઈને જતા રહ્યા મારો કે જતા રહે આપણામાં આપણાપણું ના હોય તો જતા રહે એમ તો આખા રાહડા મારા જોડી શું કોઈ છે જા હેઠ અરે મફુ કાકા કોક કરો કે 25,000 નો ફોન હતો અને જો મારા કાકો મારા ભાઈ ફોન નહીં પાડે ને તો મારી છોડી ઉતારી દે મારે તો 25,000 નો ફોન તે કોઈ હમણાં નહીં આલ્યો કોઈ પ્રૂફ તો તને આલ્યું છે કે અરે કાર્ડ આલ્યું તી એનો પણ ફોન લાગતો જ નહીં તે ફોન લગાય ના કેમ લાગે અરે મફુ કાકા ફોન કર્યા તો શું પણ ચટલાય ફોન કર્યા મેં પણ ફોન લાગવો જોવો કે ફોન ના લાગતો ખેતરમાં જઈને ડબ્બો ખખડાઈ દે મફુ કાકા આવું શું કરો મેં કોઈને નહીં પાડ્યા તું કંટાળો લેવરા દાજી માં ભેંસો પાવા દે હેઠ મફુ કાકા તું દાજી તારે દા હેડી તો આવે મને ભેળા થાય તું કે દા હેઠ દા હેઠ પ્લીઝ બીજું કહું તમે મારા કાકાને સમજાવજો ને થોડા આ તો હું સમજાવી દે હો આ તને સમજાવે એવી રીતના એને સમજાય સારું હો તો
મારું 500 પાટણ હા